નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં પ્રકરણ 1 સંખ્યા પરિચય આ પ્રકરણના સ્વાધ્યાય 1.2 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ. તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1.2 એનો પહેલો પ્રશ્ન છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. જુઓ મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 1.2 માં બધા જ વ્યવહારુ દાખલા જોવાના છે. તમે આ રકમ જોઈને અંદાજ લગાવી શકો કે અહીંયા આપણે માત્ર સરવાળાની પ્રક્રિયા કરવાની છે. બરાબર, તો જોઈએ આપણે કેવી રીતે કરીશું તે. તો જુઓ, પહેલા દિવસે વેચાયેલ ટિકિટોની સંખ્યા એ 1094 છે. ત્યારબાદ બીજા દિવસે વેચાયેલ ટિકિટોની સંખ્યા એટલે કે આપણે સરવાળો કરતા જવાનું છે માટે વત્તા 1812 છે. ત્યારબાદ ત્રીજા દિવસે વેચાયેલ ટિકિટોની સંખ્યા જે 2050 છે એને પણ પ્લસ કરીશું અને અંતિમ દિવસે ચોથા દિવસે વેચાયેલ ટિકિટોની સંખ્યા કે જે 2751 છે. આ બધાનો આપણે સરવાળો કરીશું તો સરવાળો કરતા આપણને જવાબ મળે છે કુલ વેચાયેલ ટિકિટોની સંખ્યા કે જે 7707 થાય છે. સરવાળાની ક્રિયા સરળ છે મિત્રો, આપણે જાતે પણ કરી શકીએ. પણ આ રીતે આ દાખલો ગણવાનો હોય છે અને છેલ્લે જવાબ આ રીતે લખીશું કે આમ તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 7707 છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ બીજો દાખલો. તો જુઓ કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? જુઓ, અહીંયા પણ તમે સમજી શકો છો કે અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે અને તે 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. એટલે કે અહીંયા શું થશે, 10,000 રનમાંથી આટલા બાદ કરીશું તો એટલા રન એને બનાવવાની જરૂર છે. તો અહીંયા બાદબાકીની પ્રક્રિયા છે મિત્રો. તો જોઈએ, જુઓ આ રીતે દાખલાની શરૂઆત કરીએ કે પૂર્ણ કરવાના રન જેની ઈચ્છા છે તે એ 10,000 છે. હવે એમાંથી આપણે જે કરેલા રન છે, બનાવેલા રન છે તે બાદ કરીશું એટલે -6980. હવે જો આ બાદબાકી કરો તો 0 માંથી 0 જાય એટલે 0, પણ ત્યારબાદ 0 માંથી 8 નહીં જાય, દસકો લઈશું. દસકાવાળી બાદબાકી આપણે સૌ શીખી ગયા છે મિત્રો. તો એ બાદબાકીનો આપણને જવાબ મળે છે જરૂરી રન 3020. ઓકે, આ રીતે આપણે લખીશું અને છેલ્લે જવાબ કે તેને હજી 3020 રનની જરૂર છે. બરાબર મિત્રો, તો હવે પ્રશ્ન 3 જોઈએ કે પ્રશ્ન 3 છે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? હવે જુઓ, સફળ ઉમેદવાર એટલે જીતેલા ઉમેદવાર છે એમના મત આપેલા છે. અહીંયા આપણે કેવી રીતે ગણીશું જોઈએ. તો જુઓ, અહીંયા છે કે ભાઈ સફળ ઉમેદવારને મળેલા મત એ 5,77,500. ત્યારબાદ તેના પ્રતિસ્પર્ધીને મળેલા મત એ આપણે એમાંથી બાદ કરીશું 3,48,700. તો બાદબાકી કરતા આપણને જે જવાબ મળશે તે સરસાઈ છે. બરાબર, આ સરસાઈ કેટલી મળે છે? તો એ બાદબાકી કરતા આપણને 2,28,800 મતોની સરસાઈ મળે છે. હવે અહીંયા તેથી સફળ ઉમેદવારે 2,28,800 મતની સરસાઈથી ચૂંટણી જીતી. ખૂબ જ સરસ રીતે આપણે પ્રશ્નો જોઈ રહ્યા છે મિત્રો. પરીક્ષામાં તમારે કેવી રીતે લખવું એ બાબત અહીંયા સરસ રીતે સમજાઈ જાય છે. હવે પ્રશ્ન 4 જોઈએ. તો જુઓ કે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા.
2 અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું? પહેલો પ્રશ્ન. ત્યારબાદ કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું વધારે હતું એ પણ આપણે કહેવાનું છે. તો ચાલો જોઈએ એક દાખલો કેવી રીતે ગણીશું. તમે સમજી જ ગયા છો કે બીજા સપ્તાહમાં દેખીતી રીતે વધારે પુસ્તકો વધારે જે છે વેચાણ થયું છે. તો અહીંયા છે પ્રથમ સપ્તાહમાં થયેલું વેચાણ કે જે 2,85,851 છે. બીજા સપ્તાહમાં થયેલું વેચાણ જે છે 4,768 રૂપિયા. હવે આ બંનેનો ભેગા કરીશું આપણે, એટલે કે સરવાળો કરીશું તો એ જવાબ મળે છે કુલ વેચાણનો, તે છે 6,86,659 રૂપિયા. હવે આ આપણો પહેલો પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થાય છે કે કેટલું વેચાણ થયું, તો આટલું વેચાણ થયું. હવે કયા સપ્તાહમાં વધારે વેચાણ હતું અને કેટલું વધારે, તો એ જોઈએ. તો અહીંયા છે કે બીજા સપ્તાહનું વેચાણ વધુ છે, કારણ કે દેખીતી રીતે 4,768 એ 2,85,891 કરતા મોટા છે. જો તમે અહીં જોઈ શકો છો. તો હવે બીજા સપ્તાહમાં કેટલું વધારે થયું એ જોઈએ. તો એ 4,768 અને એમાંથી પ્રથમ સપ્તાહનું આપણે બાદ કરીએ 2,85,891. તો એ બાદબાકીનો આપણને જવાબ મળશે કે બીજા સપ્તાહમાં વધારે કેટલું વેચાણ થયું, તો એ 1,14,877 રૂપિયાનું વધારે વેચાણ થયું છે. તો આપણે લખીશું કે તેથી બીજા સપ્તાહમાં 1,14,877 રૂપિયાનું વધુ વેચાણ થયું હતું. બરાબર. જુઓ મિત્રો, ખૂબ જ મજા પડી રહી છે. આપણી ચેનલને તમે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5 છે કે 6, 2, 7, 4, 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. સમજીએ મિત્રો કે આ અંકોનો ઉપયોગ કરીને જે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ બને છે તે કરવાનું છે, અને ત્યારબાદ એનો તફાવત એટલે બાદબાકી. આ યાદ રાખીશું. તો જોઈએ કે 6, 2, 7, 4 અને 3 થી બનતી સૌથી મોટી સંખ્યા. તો પહેલા આવશે 7, 6, 4, 3 અને 2. બરાબર, આ ક્રમમાં. અને એનાથી બનતી સૌથી નાની સંખ્યા, તો જે આપણે બનાવીએ સંખ્યાને રિવર્સ કરીએ તો 2, 3, 4, 6 ને 7. હવે આ બંનેનો તફાવત આપણે શોધવાનો છે. તો અહીંયા મેં ઓછા કરી દીધા છે, એટલે એમનો તફાવત થશે આ રીતે. બાદબાકી કરીશું તો 52,965 આટલો આપણને તફાવત મળે છે. તેથી તફાવત 52,965 છે. ઓકે. હવે નેક્સ્ટ દાખલો જોઈએ. પ્રશ્ન 6 કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો જુઓ અહીંયા જાન્યુઆરી 2006, જાન્યુઆરી મહિનો એટલે એના દિવસોની સંખ્યા દરેક વર્ષમાં સરખી જ હોય, એ યાદ રાખીશું. જોઈએ દાખલો કેવી રીતે ગણાય તે. તો અહીંયા છે કે એક દિવસમાં બનતા સરેરાશ સ્ક્રૂની સંખ્યા આપણને આપી છે જે 2825 છે. હવે જાન્યુઆરી મહિનાના દિવસોની સંખ્યા તો એ 31 થાય, એટલે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો રહે કે ભાઈ એક દિવસમાં આટલા બને છે તો 31 દિવસમાં કેટલા. તો આ ગુણાકાર કરતા આપણને જવાબ મળશે પહેલા 30 સાથે ગુણાકાર, તો એ થશે 84,750 અને ત્યારબાદ 2825 નો એક સાથે ગુણાકાર જે થશે 2825, અને ત્યારબાદ આ બંનેનો આપણે સરવાળો કરીએ છીએ. આ ગુણાકારની પ્રક્રિયા પણ આપણે શીખેલા જ છીએ મિત્રો. તો અહીંયા આપણને જવાબ મળે છે 87,575. બરાબર. તો આ તેથી જાન્યુઆરી 2006 માં સ્ક્રૂનું કુલ ઉત્પાદન 87,575 થયું હશે. આ રીતે આપણે જવાબ લખી શકીએ. હવે પ્રશ્ન 7 જોઈએ મિત્રો કે પ્રશ્ન 7 છે એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે ₹1,200 નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? હવે તમે જુઓ કે આટલા રૂપિયા એની પાસે હતા. હવે એમણે 1200 નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા માટે ઓર્ડર આપ્યો છે. હવે એકની કિંમત 1,200 હોય તો 40 ની કેટલી થાય પહેલા શોધવી પડશે, અને ત્યારબાદ એ રકમને આમાંથી બાદ કરીશું ત્યારે આપણને જવાબ મળશે.
તો જોઈએ કે કેવી રીતે ગણાય. જુઓ, આ રીતે તમારે પહેલા મનમાં પ્રક્રિયા કરી લેવી, જેથી તમને દાખલો ગણવામાં સરળતા રહે. તો એક રેડિયો સેટની કિંમત છે 1200, તેથી 40 રેડિયો સેટની કિંમત એ થશે 1200 ગુણ્યા 40, 12 ચોકુ 48 થાય, એટલે જવાબ આપણને મળશે 48,000 રૂપિયા. બરાબર. આ જે રેડિયોની કિંમત છે તે છે થઈ. હવે વેપારી પાસે જેટલા રૂપિયા હતા કે ભાઈ એ 78,592 છે, એમાંથી આપણે 40 રેડિયો સેટની કિંમત બાદ કરીએ તો દેખીતી રીતે આપણને જવાબ મળી જાય છે. તો વેપારી પાસે બાકી રહેતી રકમ એ આ બાદ બાકીનો જે જવાબ આવે તે છે 30,592 રૂપિયા. ઓકે, તો આપણે જવાબ લખીશું કે તેથી વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહેશે. ઓકે, હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8 છે કે એક વિદ્યાર્થીએ 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? ખાસ સમજો મિત્રો, અહીંયા કીધું છે કે તેનો જવાબ એ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે. અહીંયા આપણાથી ભૂલ શું થાય છે કે એણે 7,236 નો 56 દ્વારા કરવાનો હતો તો 65 વડે કર્યો હતો. તો આપણે એવું કરતા હોઈએ કે ભાઈ આ જે ભૂલ થઈ છે એને આપણે સુધારી લઈએ અને જવાબ લખી દઈએ, પણ અહીંયા કીધું છે કે સાચા જવાબ કરતા કેટલો વધારે હશે. અને પાછું અહીંયા હિન્ટ પણ આપી છે કે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? તો સામાન્ય રીતે આપણે એવું જ કરીએ કે ભાઈ 7,236 નો પહેલા 56 સાથે ગુણાકાર કરીએ, ત્યારબાદ બીજો ગુણાકાર એનો 65 સાથે કરીએ અને આ 65 ના જવાબમાંથી 56 બાદ કરીએ અને જવાબ કહીએ કે આટલા વધારે હશે. પણ અહીંયા એ પ્રક્રિયા કરવાની થતી નથી. એટલે ખાસ સમજીએ મિત્રો કે બે વાર ગુણાકાર આપણે કરવો નહીં પડે. કેવી રીતે? તો જુઓ, અહીંયા છે કે બંને ગુણાકાર કરવાને બદલે આપણે અહીં કેટલા તફાવતથી વધારે ગુણાકાર થયો છે તે જાણી અને એના વડે જો ગુણાકાર કરીશું તો આપણને આપણો ઈચ્છિત જવાબ મળશે. એ કેવી રીતે? એટલે આ રીતે થાય છે કે અહીં 65 એ 56 કરતા મોટી સંખ્યા છે. હવે 65 માંથી 56 બાદ કરીએ તો 9 મળે, એટલે આપણે માત્ર 9 વડે ગુણાકાર કરીશું તો આપણને જે વધારે કેટલો જવાબ વધારે છે એ જવાબ મળી જશે. તો જુઓ, 7,236 એનો ગુણાકાર 9 સાથે, તો એ ગુણાકાર કરતા જવાબ મળશે 65,124. ઓકે, હવે આ જે આપણો જવાબ છે કે તેથી મળેલો જવાબ એ સાચા જવાબ કરતા 65,124 જેટલો વધારે હશે. છે ને મિત્રો રસપ્રદ? હવે આગળ પ્રશ્ન 9 જોઈએ. તો પ્રશ્ન 9 છે કે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? અહીંયા બે પ્રશ્નો પૂછ્યા છે. ફરીથી અહીંયા ઈશારો એટલે કે હિન્ટ પણ આપી છે કે માહિતીને સેન્ટીમીટરમાં ફેરવો. કેમ? તો જુઓ, અહીંયા એક શર્ટ માટે જે જરૂરી કાપડ છે એવા 40 મીટર કાપડમાંથી આપણે શર્ટ બનાવવાના છે. બરાબર, એટલે 40 માંથી આટલું. બરાબર, તો એ અહીંયા ભાગાકારની પ્રક્રિયા કરવાની થાય, માટે જ અહીંયા કીધું છે કે માહિતીને સેમીમાં ફેરવો, એટલે ભાગાકાર કરવામાં સરળતા રહે. તો ચાલો જોઈએ કે અહીંયા છે એક શર્ટ સીવવા માટે જરૂરી કાપડ એ 2 મીટર 15 સેમી. તો એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ તો મીટર એટલે આપણે જાણીએ છીએ કે 100 સેન્ટીમીટર થાય. તો 2 ગુણ્યા 100 સેન્ટીમીટર વત્તા 15 સેમી એટલે કે 200 સેમી વત્તા 15 સેમી, તો એનો જવાબ થશે 215 સેમી. હવે આગળ જોઈએ કે કાપડની લંબાઈ જે છે એ પણ મીટરમાં છે, 40 મીટર એટલે કે 40 ગુણ્યા 100 સેમી, તો એનો જવાબ થશે 4000 સેન્ટીમીટર. ઓકે, હવે આગળ જોઈએ કે સીવાતા શર્ટની સંખ્યા. તો સીવાતા કેટલા શર્ટ સીવી શકીએ? તો 4000 ભાગ્યા 215. ઓકે, તો અહીંયા આપણે ભાગાકારની પ્રક્રિયા કરીશું. 4000 ભાગ્યા 215. હવે પહેલા 215 વડે ભાગ ચલાય તો 215 એકા 215 થાય. 400 માંથી આપણે 215 બાદ કરીશું તો આપણને જવાબ મળશે 185. હવે ઉપરથી આપણે 0 નીચે ઉતારીએ. હવે કેટલા વડે ભાગ ચાલશે? તો કે 8 વડે. 215 નો 8 સાથે ગુણાકાર કરતા આપણને 1720 મળે છે. આ બંનેની બાદબાકી કરીએ તો જવાબ મળશે 130. ઓકે, તો અહીંયા
છે કે તેથી 18 શર્ટ સીવાશે. જુઓ અહીંયા જે ભાગફળ આપણને મળ્યું છે તે 18 શર્ટ સીવાશે અને 130 સેમી એટલે કે 1 મીટર 30 સેમી કાપડ બચશે. ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ. બહુ સરસ રીતે આપણે દાખલા ગણી રહ્યા છીએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10 છે કે દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતા વાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? જુઓ બરાબર સમજીએ કે દવાઓ બોક્સમાં ભરેલી છે. હવે એક બોક્સનું વજન જે છે એ 4 કિલો 500 ગ્રામ છે અને એક વાન જે છે એની ક્ષમતા 800 કિલોની છે. તો કેટલા બોક્સ ભરી શકાય? ચાલો જોઈએ. તો અહીંયા છે કે એક બોક્સનું વજન આટલું, એટલે એને આપણે માહિતી ગ્રામમાં ફેરવી લઈએ તો 4 ગુણ્યા 1000 ગ્રામ, કિલો એટલે 1000 ગ્રામ થાય, વત્તા 500 ગ્રામ એટલે કે 4000 વત્તા 500 તો 4500 ગ્રામ થાય. વાનની મહત્તમ ક્ષમતા જે છે એ 800 કિલોની છે. તો એ 800 કિલોને પણ આપણે ગ્રામમાં ફેરવીએ તો 800 ગુણ્યા 1000 ગ્રામ એટલે અહીંયા થશે 8 લાખ ગ્રામ. હવે બોક્સની સંખ્યા જે છે તે 8 લાખ ભાગ્યા 4500 કરીએ એટલી થાય. અહીંયા ભાગાકારની પ્રક્રિયા છે. એ ભાગાકાર આપણે આ રીતે કરીશું, 8 લાખ ભાગ્યા 4500 તો 4 અંકની સંખ્યા. જુઓ હું અહીંયા ભાગફળમાં પણ અંક ત્યાં જ દર્શાવું છું જ્યાંથી આપણે ભાગાકાર કરીએ છીએ. તો 4500 એકા 4500, અહીંયા બાદબાકી કરતા જવાબ મળશે 3500. ઓકે, હવે ઉપરથી શૂન્ય ઉતારીશું તો અહીંયા થઈ જશે 35000. 4500 નો ગુણાકાર 7 સાથે કરતા જવાબ મળે છે 31500. ઓકે, આ બંનેની બાદબાકી કરીશું તો ફરીથી આપણી પાસે 3500 વધે છે. ઉપરથી શૂન્ય ઉતારીશું, ફરીથી 4500 નો 7 વડે ભાગ ચાલશે અને જવાબ મળશે 31500. આ બંનેની બાદબાકી કરતા જવાબ મળે છે 3500. એટલે અહીંયા જોઈ શકાય છે કે 177 બોક્સ આપણે ભરી શકાય. ઓકે, તો હવે આગળ પ્રશ્ન નંબર 11 જોઈએ. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. હવે જો શાળાના ઘરની વચ્ચેનું અંતર બતાવ્યું છે અને આવતા ને જતા બંને વખત ચાલીને જાય છે એટલે એક દિવસમાં કેટલું ચાલતો હશે પહેલા એ શોધવું પડે. એનો ગુણાકાર 6 સાથે કરવો પડે ત્યારે આપણને આપણો જવાબ મળે. તમારે પહેલા આવી રીતે મનમાં દાખલાની ગણતરી કરી લેવી જેથી સરળતા રહે. તો જોઈએ કે શાળા અને ઘર વચ્ચેનું અંતર એ 1 કિલોમીટર 875 મીટર છે. હવે એને આપણે મીટરમાં જ ફેરવી લઈએ તો એ જવાબ થશે 1875 મીટર. બરાબર. હવે અહીંયા આવતા અને જતા થતું અંતર કેટલું છે તો 1875 બે વખત લેવા પડશે એટલે આ એક દિવસનું અંતર આપણને મળશે 3750 મીટર. બરાબર, આટલું એ એક દિવસમાં ચાલે છે. તો 6 દિવસમાં કેટલું થાય તો કે એક દિવસનું અંતર 3750 મીટર. તેથી 6 દિવસનું અંતર તો 3750 ગુણ્યા 6. આ ગુણાકાર કરતા 6 0 0 6 30 એ રીતે ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 22500. ઓકે, તો અહીંયા તેથી 6 દિવસનું કુલ અંતર એ 22500 મીટર થાય કે જે 22 કિલોમીટર 500 મીટર જેટલું થાય છે. સમજાય ગયું મિત્રો? હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12 છે કે એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે. તેમાંથી 25 મિલીની ક્ષમતા વાળા કેટલા કપ ભરી શકાય? જો અહીંયા 25 મિલીની ક્ષમતા આપી છે, એક કપમાં એટલું ભરવાનું. બરાબર, તો એ દેખીતી રીતે જ અહીંયા પણ ભાગાકારની પ્રક્રિયા થશે. ચાલો જોઈએ કે પાત્રમાં કુલ દહીં જે છે તે 4 લીટર 500 મિલીલીટર છે. 4 લીટર એટલે 4 ગુણ્યા 1000 મિલીલીટર વત્તા 500 મિલીલીટર જે થશે 4500 મિલીલીટર. હવે આપણી એક કપની ક્ષમતા છે 25 મિલીલીટર. બરાબર, તો કપની સંખ્યા કેટલી થશે તો 4500 ભાગ્યા 25. અહીંયા પણ આપણે ભાગાકારની પ્રક્રિયા કરીએ તો 4500 ભાગ્યા 25. હવે 25 એકા 25 એ બાદબાકી કરીએ જવાબ મળશે 20. ઉપરથી શૂન્ય ઉતારીએ એટલે 200 થાય. હવે 25 8
200 આ આપણે જાણીએ છીએ 200 માંથી 200 જાય એટલે 0 જવાબ મળી જાય। હવે મોટા ભાગે ભૂલ એવી થતી હોય છે કે અહીંયા આટલેથી વિદ્યાર્થીઓ જવાબ પૂરો કરી દે છે, પણ હજુ પણ આ એક શૂન્ય બાકી છે, એટલે એને નીચે ઉતારીએ અને 25 નો 0 સાથે ગુણાકાર એટલે 00 થાય અને ત્યારબાદ આપણને આ જવાબ મળે છે। તો અહીંયા જોઈ શકો છો કે કેટલા કપ ભરી શકાય, તેથી દહીંના 180 કપ ભરાશે। ઓકે, તો આ રીતે મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 ના તમામે તમામ દાખલાઓનું ખૂબ જ સરસ રીતે સમજ સાથે અને બહુ જ વ્યવસ્થિત રીતે આપણે સોલ્યુશન મેળવ્યું છે। તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। આભાર।